નમસ્કાર દર્શક મિત્રો, જ્ઞાન વિજ્ઞાન શ્રેણીના તારામંડળના આજના મણકામાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, હવે હું તો રાહ જોઉં છું પનોતીની, કારણ કે દિનેશભાઈની સાથે આ કાર્યક્રમમાં ચર્ચા કરતા કરતા એક વસ્તુ ફલિત થઈ છે કે પનોતી એટલે ઉન્નતિ. તો ગયા અંકમાં દિનેશભાઈ આપણે વાત કરી કે ભાઈ કાલ સર્પ યોગ છે, એ પણ એનાથી ગભરાવાની જરૂર નથી. એટલે કાલ સર્પ યોગ કદાચ આવે તો પણ હવે મને વાંધો નથી, કદાચ દર્શક મિત્રો આપને પણ વાંધો નહીં હોય, બરાબર ને? દિનેશભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર દર્શક મિત્રો, આપનું પણ ફરીથી હાર્દિક સ્વાગત છે. હવે દિનેશભાઈ, આપણે ગયા અંકમાં અટક્યા હતા. હું હજી આપને પૂછવા જતો હતો કે કાલ સર્પ યોગ જેવા બીજા અનિષ્ટ યોગો છે કે કેમ. હજી હું મારો પ્રશ્ન પૂરો કરું એ પહેલા જ આપ બોલી ગયા હતા કે કેમદ્રુમ, અથવા તો કેટલાક મિત્રો એમને કેમદ્રુમ યોગ પણ કહે છે, બરાબર? તો એમના વિશે અમારા દર્શકોને માંડીને વાત કરો. કેમદ્રુમ અને કેમદ્રુમ શાસ્ત્રોક્ત શબ્દ કેમદ્રુમ છે, બરાબર. અપભ્રંશ થતા થતા અત્યારે પ્રચલિત કેમદ્રુમ બોલાય છે. એટલે આપણે આના વિશે જે કઈ ચર્ચા કરીશું તો કેમદ્રુમ જ ચાલુ આપણે કેમદ્રુમ કેમ કે લોકો જે વસ્તુથી પરિચિત છે એ જ આપણે કન્ટિન્યુ કરીએ, બરાબર, તો લોકોને મજા આવે એમ. હવે અગાઉ જયારે આપણે પનોતીની વાત કરતા હતા ત્યારે એક ચર્ચા એવી હતી કે ભાઈ ચંદ્રથી થતા યોગો અને ચંદ્ર અને શનિના કોમ્બિનેશન એટલે પનોતી, બરાબર. એવી રીતે એમ કે આપણા ઋષિ મુનિઓએ જેમ કે સૂર્યવંશી રાજાઓ, ત્યાર પછી મોગલ શાસન ને મોગલ શાસન, ત્યાર પછી આવેલો ચંદ્રથી બનતો યોગ પનોતી, એની આપણે બધી વિસ્તૃત ચર્ચા કરી લીધી છે. હવે દર્શકોને જણાવી દીધું આપણા ઋષિ મુનિઓએ આપણા શાસ્ત્રોમાં જે અનિષ્ટ યોગ અને ખાસ કરીને ચંદ્રથી બનતા, તો એમાં શકટ યોગ અને કેમદ્રુમ યોગ, આ બે બહુ મહત્વની ઘટના છે, મહત્વના યોગો છે. સુનફા અને અનફા પણ ચંદ્રાધીન યોગ ગણાય છે. તો સુનફા અને અનફા એ તો એક બહુ સારા રાજયોગોમાંનો યોગ છે. એટલે આપણા શાસ્ત્રોને ચંદ્ર કુંડળી અને જન્મ લગ્ન કુંડળી આ બેનું ઇક્વલ મહત્વ આપ્યું છે. પણ ચંદ્રથી બનતા યોગો બહુ લિમિટેડ છે આપણા શાસ્ત્રોમાં. એમાં અનિષ્ટ એટલે સૌથી વધારેમાં વધારે અનિષ્ટ અથવા દરિદ્ર નારાયણનો યોગ જો કહેવાતો હોય તો આ કેમદ્રુમ યોગ એટલે આ પ્રકારનો અનિષ્ટ યોગ છે. અચ્છા, જે કેમદ્રુમ યોગ વાળી જેમની કુંડળી હોય એમને ખરેખર કયા પ્રકારે એમ દુઃખ થઈ શકે અથવા તો દુઃખદાયક ગણાય? એમ કયા પ્રકારે દુઃખદાયક ગણાય એના કરતા હજી એક કેમદ્રુમ યોગ કેવી રીતે થાય એ પેલા આપણે વાત કરી લઈએ. તો તમે જે રીતે દિનેશભાઈ વાત કરીને એટલે મને એમ થયું કે હું સીધો જ પ્રશ્ન આપને પૂછી લઉં, પણ દર્શક મિત્રોને જો આપ વિગતે જ વાત કરવા માંગતા હો તો તમે ચોક્કસ કરી શકો છો દિનેશભાઈ. એટલા માટે પરેશભાઈ કે જ્યાં સુધી બેઝિક આપણે નહીં સમજાવીએ ત્યાં સુધી ખબર નહીં પડી શકે. એટલે ચંદ્ર ની સાથે સંકળાયેલો આ યોગ છે, આવી આપણે એક ચર્ચા કરી. બરાબર. તો ચંદ્રની આજુબાજુના ખાનામાં કોઈ પણ ગ્રહો, અને અહીંયા આગળ એક સ્પષ્ટતા છે શાસ્ત્રમાં કે કોઈ પણ ગ્રહો એટલે ભૌમાદિક ગ્રહો. ભૌમાદિક ગ્રહો મતલબ કે રાહુ અને કેતુ જે છાયા ગ્રહો છે, તો રાહુ કેતુને અહીંયા મહત્વ નથી આપ્યું. ચંદ્રની બાજુમાં કેતુ હોય કે રાહુ હોય, બરાબર, તો એમ કે કેમદ્રુમમાં જ ગણાય એવું સ્પષ્ટ મંતવ્ય છે. બાકીના જે 6 ગ્રહ રહ્યા ચંદ્ર સિવાયના, એ જો ચંદ્રની આજુબાજુમાં ક્યાંય ના હોય અને એ ખાલી ખાના રહેતા હોય એટલે કેમદ્રુમ યોગ સાબિત થાય. આવું એપેરેન્ટ તમે જયારે આ કુંડળી જુઓ ત્યારે તમને એમ થાય કે આને કેમદ્રુમ યોગ છે, ચંદ્રની આજુબાજુ ભૌમાદિક ગ્રહોની પરિસ્થિતિ ના હોવાના કારણે. હવે દિનેશભાઈ, તમે તો ઘણી બધી મહત્વની વાત કરી, બરાબર, પરંતુ જે કેમદ્રુમ યોગ છે, હવે આપ એમ એક શબ્દ બોલી ગયા હતા દરિદ્ર નારાયણ, બરાબર? તો ખરેખર આ જે કુંડળી હોય કેમદ્રુમ યોગ વાળી, એ ખરેખર કેવા પ્રકારના માણસોને વધુ ને વધુ જોવા મળે? આપના અભ્યાસમાં કોઈ એવી કુંડળી આવી છે? કેમદ્રુમ યોગ એટલે દરિદ્ર નારાયણનો યોગ, એટલે આવી કુંડળી પ્રેક્ટિકલી જોવા નથી મળી એવું હું બહુ સ્વીકારી લઉં છું. સ્વાભાવિક એનું કારણ છે કે આવો જાતક જેને પરફેક્ટ કેમદ્રુમ થતો હોય એ કાં તો મેન્ટલ હોસ્પિટલમાં હોય અથવા કોઈ ભિખારી હોય. હવે એ ભિખારીના ભાગ્યમાં કદાચ એનું એટલું બધું અનિષ્ટ ફળ બતાવ્યું છે શાસ્ત્રોમાં કે એ જાતકને એની કુંડળી હોવાનું પણ ભાગ્ય ન હોઈ શકે એમ. એટલે આવો જાતક મળવો
અશક્ય છે એવું કેવું એના કરતા મુશ્કેલ તો બહુ જ છે. પણ દિનેશભાઈ, મારી દ્રષ્ટિએ તમે જયારે આ જ્યોતિષ શાસ્ત્રમાં આટલો બધો અભ્યાસ કરો છો ત્યારે ખરેખર એવી વ્યક્તિઓની કુંડળીઓ આપણે ગમે તેમ કરીને મેળવવી જોઈએ. અને હું એક એવું માનું છું અને અમારા દર્શકોને પણ જણાવવા માંગુ છું કે ખરેખર કોઈ વ્યક્તિ છે પ્રારંભથી જ એટલે શિશુકાળથી જ બહુ ઓછા લોકો દરિદ્ર નારાયણ હોઈ શકે. ઘણી વ્યક્તિ એવી પણ હોઈ શકે કે જે પોતાના સારા સમય દરમિયાન સારા વારા હોય જેને કહી શકાય, અને છેલ્લા જીવનના અંતિમ તબક્કામાં કે અમુક ચોક્કસ સમયગાળામાં એ સાવ નખાઈ ગયા હોય. તો એવી વ્યક્તિની તો મારી દ્રષ્ટિએ જન્મકુંડળી આપ મેળવી શકો ને? એવી જન્મકુંડળી મળી શકે. આના ઉપર આગળ ઉપર જયારે ચર્ચા કરીશું ત્યારે એક સરસ મજાની કાલ્પનિક કેમદ્રુમ યોગની એક કુંડળી મેં બનાવેલી છે. એ જે તે સમયે ચર્ચા કરીશું. વચ્ચે તમે તમારો પ્રશ્ન કે કેમદ્રુમ યોગ હોય અને કેવું અનિષ્ટ ફળ કેવું મળે, મને એમ છે કે આપણે એના ઉપર પેલા ચર્ચા કરી લઈએ. જયારે આપ એમ કહો છો કે આગળ ઉપર આપણે આમની ચર્ચા કરશું ત્યારે આપણે ચર્ચા કરવી જ પડશે. ચોક્કસ, ઇટ ઇઝ માય પ્રોમિસ, જેન્ટલમેન પ્રોમિસ. બરાબર. હવે કેવું ફળ મળે છે એવું એ વાત અમારા દર્શકોને કરો. કોમન ફેક્ટર બધા શાસ્ત્રોમાં દરેક ઋષિ મુનિઓએ જે કંઈ પણ લખ્યું છે એ પ્રમાણે એનું કોમન સેન્સ, એનો અર્ક કાઢીએ તો એમ થાય કે ભાઈ જંગલમાં સિંહને જોઈને જેવી રીતે એમ કે હરણ એટલે કે મૃગથી લઈને હાથી સુધીના તમામ પ્રાણીઓ ભાગી જાય, એમ જો પરફેક્ટ કેમદ્રુમ જે જાતકની કુંડળીમાં હોય તો એ બાકીના ગમે તેટલા સારા રાજયોગો હોય એ તમામ રાજયોગો નષ્ટ થાય અને એનું કોઈ પણ પ્રકારનું પરિણામ ના આવે અને જાતક દુઃખી થાય, એકાએક એનું પતન થાય, આર્થિક, માનસિક, શારીરિક કોઈ પણ રીતે. અને કરોડાધિપતિને ત્યાં જન્મેલા અથવા રાજા મહારાજાઓને ત્યાં જન્મેલા લોકોને પણ જો કેમદ્રુમ યોગ હોય તો એને આ ફળ ભોગવવું પડે. આ એક બહુ નિશ્ચિત વાત છે. એટલે આટલો અઘરો યોગ છે આ કેમદ્રુમ. ઘણી વખત અમે નાના હતા ત્યારે વાર્તામાં સાંભળેલું છે કે કોઈ એક મોટા શેઠ હોય અથવા તો કોઈ રાજા હોય તો એમને ત્યાં જે નાનું બાળક અવતરે એ પછી એને સાવ જ ધનોત્પન્ન નીકળી જાય. તો એવી વ્યક્તિઓને કદાચ આ કેમદ્રુમ યોગ હોઈ શકે એવું તમારું મંતવ્ય થાય છે? હા, યસ. એટલે એ તમને હું કહું છું કે ભાઈ એ રાજા મહારાજાઓ કે એને ત્યાં જન્મેલા કે નગર શેઠોને ત્યાં જન્મેલા લોકો એકદમ પતનના માર્ગે જતા રહીએ તો આવા સંજોગોમાં ઈ માણસને પછી ક્યાંથી ગોતવો ને એની કુંડળી ક્યાંથી લાવવી? એટલે જયારે કોઈ વ્યક્તિ પોતે પૈસે ટકે સારા બારા હોય ત્યારે એને ભવિષ્યનું આયોજન કરેલું જ હોય ને દિનેશભાઈ, તો એ ખરેખર એ દરિદ્ર નારાયણ થઈ જ ન શકે. તેમ છતાં જયારે થાય છે ત્યારે તેની ગ્રહોમાં ચોક્કસપણે કેમદ્રુમ યોગ હોઈ શકે. બરાબર, હોઈ શકે, ચોક્કસ. તો કેમદ્રુમ યોગ જે જાતકની કુંડળીમાં હોય એમને એમના ફળ ક્યારથી ભોગવવાના શરૂ થાય? ખાસ કરીને ચંદ્રની સાથે સંકળાયેલો આ યોગ છે એવી આપણે જે ચર્ચા કરી તો ચંદ્રની વિષોત્રી મહાદશાઓની બાબતમાં યોગીની અષ્ટોત્રી ને વિષોત્રી એમ 3 પ્રકારની છે. મારા અંગત અનુભવે મેં જોયું છે કે હંમેશા વિષોત્રી મહાદશા જ દરેક લોકોને ફળ આપતી જોવા મળી છે. તો વિષોત્રી મહાદશામાં જયારે ચંદ્રની દશા આવે અથવા ચંદ્રની દશામાં અંતરદશા જો કદાચ ચંદ્રની પણ આવી જાય, આવા સંજોગોમાં કેમદ્રુમ યોગનું પરિણામ અચૂક અને અચૂક આવી જ જાય. જો પરફેક્ટ કેમદ્રુમ યોગ પહેલા તો થવો જોઈએ. એક અને સેકન્ડ એની તીવ્રતા કે ભાઈ ગોચર, આપણે અવારનવાર વાતો કરતા હોઈએ તો ગોચરમાં પણ જયારે ચંદ્ર કેમદ્રુમ યોગની પરિસ્થિતિમાં હોય અને જાતકને પણ કેમદ્રુમ યોગ પરફેક્ટ પડેલો હોય તો એનું તીવ્ર અને શીઘ્ર પરિણામ આવશે. કેમ કે 2.25 દિવસે ચંદ્ર એની રાશિ બદલે છે એટલે 2 દિવસ પણ નહીં લાગે એટલું ઝડપી પરિણામ આવશે. એટલું બધું ઝડપી પરિણામ આવે? હા, આકાશમાં પણ જયારે કેમદ્રુમ હોય તો. અચ્છા, એટલું શીઘ્ર પરિણામ. એવું બની શકે કે કોઈ કેમદ્રુમ યોગવાળા જે જાતક છે એમની કુંડળી છે બરાબર, તો એમના આસપાસના એમના પરિવારજનોને પણ એટલી જ અસર કરતા થાય? દરેક વ્યક્તિ, જગતની કોઈ પણ વ્યક્તિ પોતાનું અલગ ભાગ્ય લખાવીને આવે છે. કરોડાધિપતિના બાળકો કદાચ ગ્રેજ્યુએટ ના થતા જોયા હશે. બરાબર. અને કોઈ ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોના બાળકોને તમે ડોક્ટર કે એન્જિનિયર કે વોટએવર લેવલ ઉપર પહોંચેલા તમે જોતા હશો. એટલે દરેક વ્યક્તિનું એક અલગ ભાગ્ય, નિશ્ચિત ભાગ્ય હોય છે.
એટલે એને જ ભોગવવાનું હોય, એના પરિવારજનોને ભોગવવાની વાત નથી આવતી. આ પ્રશ્ન તમારો ખૂબ સરસ છે, દર્શકોને મજા આવે એવો છે, એનો મેં જવાબ મારી અનુકૂળતા પ્રમાણે આપ્યો. પણ ખરેખર કેમદ્રુમ યોગ થતો હોય એ જાતક કેવો હોય એવી વાત કરીએ તો એવી વાત કરો ને, મને તો ગમશે જ. કેમદ્રુમ યોગ ધરાવતી વ્યક્તિ, પરફેક્ટ કેમદ્રુમ યોગ, ફરીથી આ શબ્દ રિપીટેડ એટલે કરું છું કેમ કે આના અપવાદો અને કેમદ્રુમ યોગના ભંગ ઘણી બધી પ્રકારે થાય છે. તો જ્યારે તમે કુંડળી જોતા હો ત્યારે તમને એપેરેન્ટ દેખાતો કેમદ્રુમ યોગ કદાચ કેમદ્રુમ યોગ ના પણ હોય, એ અપવાદમાં અથવા એના ભંગની ડેફિનેશનમાં જતો રહેતો હોય. પણ સપોઝ પરફેક્ટ કેમદ્રુમ યોગ થતો હોય તો એવા જાતકો, દરિદ્રતા તો સીધી વાત છે, આર્થિક, માનસિક અને શારીરિક રીતે ખૂબ જ પીડિત. બીજા નંબરમાં જોવા જઈએ તો મલિન વસ્ત્રો ધારણ કરનાર, વિકૃત માનસ, માનસિક પરિસ્થિતિ એટલી ખરાબ કે મેં તમને હમણાં વાત કરી એવી રીતે કે ભાઈ કદાચ મેન્ટલ હોસ્પિટલમાં હોય અને તમામ પ્રકારના દુર્ગુણોથી ભરપૂર અને દુષ્કર્મોથી ભરપૂર, એના કર્મો કોઈ દિવસ સાચી દિશામાં, યોગ્ય દિશામાં હોય જ ન શકે, અને એની શારીરિક અથવા માનસિક પરિસ્થિતિ હંમેશા કથળેલી જ જોવા મળે તમને. અને કદાચ અતિશયોક્તિ ના કરતો હોય તો ભિક્ષા માગવા જાય તો એને ભિક્ષા પણ ના મળે. આટલો અનિષ્ટ અને આટલો ખરાબ યોગ શરત એટલી કે પરફેક્ટ કેમદ્રુમની ડેફિનેશનમાં પડતો જાતક હોવો જોઈએ તો આટલું મોટું પરિણામ આપી શકે. તમે તો ગભરાવી દો એવો જવાબ આપ્યો છો દિનેશભાઈ. તો ખરેખર મને એવું લાગે છે કે જો કેમદ્રુમ યોગ જેને હોય, આપે કીધું કે મેન્ટલ હોસ્પિટલમાં પણ હોઈ શકે, કદાચ એ ભિક્ષા પ્રવૃત્તિ પણ કરતા હોય છતાં એને ભિક્ષા ન પણ મળે, તો એમાં ખરેખર કોઈ સુધારો આવે કે અચાનક કોઈ જેકપોટ લાગી જાય એવું બને ખરું? જેકપોટ લાગે તો એને કેમદ્રુમ યોગ જ ના હોય, કેમ કે આપણે એવું માની લઈએ કે મેન્ટલ હોસ્પિટલમાં તે જાતક છે અને એમાંથી એમને સારું થઈ જાય અને બરાબર પછી એમના ગ્રહોમાં પણ એટલો બધો ખાસ કરીને કુંડળીમાં ફેરફાર થવા માંડે તો એમને ફાયદો થાય, એવું એમાં પણ અપવાદ હોઈ શકે ને દિનેશભાઈ? અપવાદની વાત આપણે અત્યારે નથી કરતા, પણ આવું થઈ શકે કે ના થઈ શકે? કેમ કે કેમદ્રુમ, પરફેક્ટ કેમદ્રુમ અને એ જાતક મેન્ટલ હોસ્પિટલમાં હોય કે ભિખારી હોય કે કાંઈ પણ પરિસ્થિતિમાં હોય તો એમાં કોઈ ચમત્કાર થવાની શક્યતા જ નથી હોતી. કેમ કે આ એક અનિષ્ટ યોગ અને એનું અનિષ્ટ પરિણામ એને અચૂક રીતે એને ભોગવવું જ પડે. અને મેં તમને એવું કહ્યું કે ભાઈ ચંદ્ર અને ચંદ્રની આજુબાજુ બે ખાના જે કહેવાય, એ બે ખાનામાં કોઈ પણ ભૌમાદિક ગ્રહોનું ના હોવું. બરાબર. અને એ સિવાય આવશે બધા અપવાદ અને એના ભંગો વિશેની જ્યારે વાતો, ત્યારે આપણે સમજી શકીશું કે ખરેખર આ યોગથી પણ એટલું બધું ગભરાવાની જરૂર નથી હોતી. યોગથી પણ ગભરાવાની જરૂર નથી, એટલા માટે કે એપેરેન્ટ દેખાતો જે કેમદ્રુમ યોગ છે એ જનરલી અપવાદ અથવા એના ભંગની ડેફિનેશનમાં જતો રહેતો હોય છે. જો પરફેક્ટ થતો હોય તો એ માણસનું ભાગ્ય એટલું બધું નબળાળ કહેવાય કે એની કુંડળી પણ એના ભાગ્યમાં ના હોય એવું મેં તો જોયું છે. મને તો હજી એવી કુંડળી જોવાનું મને સદભાગ્ય નથી મળ્યું, આવો અરિષ્ટ યોગ પરફેક્ટ. દર્શક મિત્રો, કેમદ્રુમ યોગ ખરેખર આપણે ચિંતા પામાડે તેવો યોગ છે. ચોક્કસ. બરાબર. તો આ કેમદ્રુમ યોગ જેની કુંડળીમાં હોય એવા જાતકો માટે મને બે પંક્તિ સૂજી આવે છે દિનેશભાઈ. એટલે મારી પંક્તિ નથી, આ તો જાણીતા નાટ્યકાર, કવિ અને લેખક વિનોદ અંબલાણીની પંક્તિઓ છે કે બની બિચારો રંગ દુનિયાના તાક્યા કરે છે બિચારો, બેસી કિનારે તાગ દરિયાના માપ્યા કરે છે બિચારો, ન મસ્જિદ ન મંદિર એને તો મસાણ જ માળો છે, ન મંદિર ન મસ્જિદ એને તો મસાણ જ માળો છે, તોય મક્કા મથુરાના સ્વપ્ન મહેલ બાંધા કરે છે બિચારો. આ પંક્તિ સાથે જ આજનો તારામંડળનો આ એપિસોડ અહીં સંપન્ન કરીએ છીએ. દર્શક મિત્રો, આવતા અંકમાં ફરી વાતો માંડીશું જ્યોતિષશાસ્ત્રની, બ્રહ્માંડની ઉત્પત્તિથી મોક્ષની સફર સુધીની. વિશેષજ્ઞ ડોક્ટર દિનેશભાઈ ગોહિલ આવતા સપ્તાહે પણ આવવાના છે. તો આપ સર્વેની પણ અમે વિદાય લઈએ છીએ. દિનેશભાઈ, આપને ખૂબ ખૂબ અભિનંદન, આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ, નમસ્કાર.